નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર ધ્રુવ પટેલ. વિટામિન ડી ડેફિશિયન્સી એ ઇન્ડિયા માટે બહુ જ ચિંતાનો વિષય છે. આંકડાની વાત કરીએ તો આશરે ઇન્ડિયામાં 50% થી 95% લોકોમાં વિટામિન ડી ની ડેફિશિયન્સી જોવા મળે છે. આ સિવાય જો ગુજરાતની વાત કરીએ તો આશરે 85% અપર સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાં વિટામિન ડી ની ડેફિશિયન્સી જોવા મળે છે. પહેલી વાત કરીએ તો વિટામિન ડી શું છે? વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ વિટામિન છે જે આપણને સૂર્યપ્રકાશ, ફોર્ટિફાઈડ મિલ્ક પ્રોડક્ટ, આ સિવાય નોન વેજ જેવી કે ફિશ જેમાંથી આપણને મળી રહે છે. વિટામિન ડી નું બ્લડમાં નોર્મલ લેવલ 30 નેનોમોલ પર લિટર થી 100 નેનોમોલ પર લિટર હોય છે. જ્યારે વિટામિન ડી બોડીમાં 30 નેનોમોલ પ્રતિ લિટર થી 20 નેનોમોલ પર લિટર હોય છે તેને વિટામિન ડી ની ઇનસફિશિયન્સી કહેવાય છે. આ સિવાય જ્યારે બ્લડમાં લેવલ 20 નેનોમોલ પર લિટર થી ઓછું થાય છે તો તેને વિટામિન ડી ડેફિશિયન્સી કહેવાય છે. અને ગુજરાતમાં અપર સોશિયો ઇકોનોમિકલ ક્લાસમાં આશરે 85% લોકોમાં વિટામિન ડી ની ડેફિશિયન્સી જોવા મળે છે. વિટામિન ડી કેમ બોડીમાં જરૂરી છે? તો જ્યારે આપણને વિટામિન ડી ની ડેફિશિયન્સી થાય તો વિટામિન ડી હાડકા સિવાય ઘણા બધા રોગો નોંધી શકે છે. જેમ કે વિટામિન ડી જ્યારે આપણી બોડીમાં ઓછું થઈ જાય છે ત્યારે આપણને હાઇપરટેન્શન, સ્ટ્રોક, ડાયાબિટીસ મેલાઇટસ અને કોરોનરી આર્ટરી ડિસીઝ જેવા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. આ સિવાય જ્યારે બ્લડમાં તમારું વિટામિન ડી ઓછું હોય તો તમને મગજને લગતા રોગો જેવા કે ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, અલ્ઝાઇમર ડિસીઝ, ડેમેન્શિયા અને નાના બાળકોમાં ઓટિઝમ થવાના ચાન્સીસ પણ વધી જાય છે. આ સિવાય જો તમને વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય તો તમારા હેર ગ્રોથ પણ ઇન્ટરપ્ટ થાય છે. વિટામિન ડી આ સિવાય કિડની અને રોગપ્રતિકારક શક્તિ માટે પણ બહુ જ જરૂરી છે. માટે વિટામિન ડી એ તમારા બોડીમાં નોર્મલ રેન્જમાં હોવું જરૂરી છે, નહીતર એ ઘણા બધા રોગોને નોંધી શકે છે. વિટામિન ડી નું સિન્થેસિસ કેવી રીતે થાય છે? જ્યારે આપણે સૂર્યપ્રકાશ લઈએ છીએ ત્યારે સ્કિનના નીચેના ભાગમાં રહેલો કોલેસ્ટ્રોલ જે લીવર અને કિડની સુધી જઈ એક્ટિવ ફોર્મમાં પરિવર્તન પામે છે. આ વિટામિન ડી એ આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસના એબ્સોર્પ્શન માટે જરૂરી છે. જો કેલ્શિયમ અને ફોસ્ફરસનું એબ્સોર્પ્શન આંતરડામાંથી ઓછું થશે તો હાડકાં નબળા થવાની શક્યતા વધી જાય છે, કારણ કે હાડકામાં મોટાભાગે કેલ્શિયમ જ રહેલું છે. આ સિવાય વિટામિન ડી એ ઓસ્ટિયોબ્લાસ્ટ અને ઓસ્ટિયોબ્લાસ્ટની એક્ટિવિટી માટે પણ જરૂરી છે. આ બંને તત્વો જે હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. વિટામિન ડી બ્લડમાં જાળવવા માટે કેટલો સમય સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ? તો આઈડિયલી તમારે રોજની 10 થી 15 મિનિટ શરીરનો 25% ભાગ એક્સપોઝ થાય એ રીતે અને સવારના 10 થી બપોરના 2 વાગ્યા સુધી સૂર્યપ્રકાશમાં ગમે ત્યારે 10 થી 15 મિનિટ રહી શકાય છે. તમને વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય કેવી રીતે ખબર પડે? તો તમને હાડકાં દુખવા, થાકી જવો, મસલ પેઇન અને મૂડ સારું ના રહેવું તેવા લક્ષણો વિટામિન ડી ના ડેફિશિયન્સીથી જોવા મળે છે. તમને વિટામિન ડી ની ઉણપ છે તે કેવી રીતે ખબર પડશે? વિટામિન ડી ની ઉણપ ચકાસવા માટે લેબોરેટરીમાં એક બ્લડ રિપોર્ટ થાય છે, જે વિટામિન ડી નું વેલ્યુ તમને ચકાસી આપશે. વિટામિન ડી ની ઉણપ હોય એમને શું કરવું? જો તમને વિટામિન ડી ની ઉણપ છે તો ડોક્ટરની સલાહ મુજબ વિટામિન ડી ના સેચેટ આવે છે 60,000 IU, જે એક ગ્લાસ દૂધમાં નાખીને વીકલી વન્સ એમ 3 મહિના સુધી પીવાથી વિટામિન ડી નું લેવલ નોર્મલ કરી શકાય છે. આ સિવાય ટેબ્લેટ ફોર્મ, કેપ્સ્યુલ ફોર્મ, સિરપ ફોર્મ જે નેનોશોટ કહી શકાય અને ઇન્જેક્શન ફોર્મમાં પણ વિટામિન ડી આપવામાં આવે છે. તો મિત્રો, આજના વિડીયો પરથી તમને ખ્યાલ જ આવી ગયો હશે કે વિટામિન ડી આપણા શરીરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વિટામિન છે. ભવિષ્યમાં થતા રોગોને અટકાવવા અને હેલ્ધી લાઈફ માટે તમારે વિટામિન ડી નું ચોક્કસ લેવલ તપાસી અને વહેલી તકે સારવાર કરવી બહુ જ જરૂરી. થેન્ક યુ સો મચ.